હેલો મિત્રો, કેમ છો? મજામાં છો તો મિત્રો આપણે કરી દીધો મિની બ્લોગ ચાલુ. ત્યાં તો આવી ગઈ અમારી ઇનોવા ગાડી. ત્યાં તો ગાડીનો દરવાજો ખોલીને ગૌતમભાઈ બેસી ગયા. ગૌતમભાઈ કે ગાડી તો હું ચાપું, તો ગૌતમભાઈ ગાડી ચલાવવા માંડ્યા. આપણી પાસે અંદર બેસીને મસ્તી કરવા લાગ્યા. ને રસ્તામાં આપણે ઘેટા મળી ગયા, તો ઘેટાને જોતા પાછા વિપુલભાઈ કે ગાડી તો હું જ ચલાવું, તો વિપુલભાઈ ગાડી ચલાવવા લાગ્યા. આપણે ફાઇનલી પહોંચી ગયા બગદાણા ધામ બાપાને દર્શન કરવા. અહીંયા બુટ ઘર હતું ને આપણે બુટ મૂકી દીધા બુટ ઘરમાં, અને પછી હતા આપણે આપી દીધું બુટ ઘરમાંથી ટોકન લઈને આપણે ગયા ડાયરેક્ટ સીધા બાપાના દર્શન કરવા. આપણે સીડી ને ડાયરેક્ટ સીધા બાપાને આપણે દર્શન કરી લીધા. મિત્રો દર્શન કરી લીધા બાપાના. ઉપર જઈને આપણે રામ ભગવાનના દર્શન કર્યા. પછી તો આપણે બાપાની ગાડી પણ જોઈ. આ છે બાપાની ગાડી એમ્બ્રેસેન્ડર. પછી આવી ગયા અહીંયા બાપાના ધ્યાન મંદિરે આપણે દર્શન કરવા. ત્યાં તો માતાઓ અહીંયા ધૂન બોલતા હતા, તો આપણે ઘડી ઊભી ગયા ધૂન બોલવામાં. પછી આપણે બાપાના વડલામાં પણ દર્શન કર્યા. પછી આપણે બાપાના સમાધિ મંદિરના દર્શન કર્યા. પછી આપણે ગાદી મંદિરના દર્શન કર્યા બાપાના. પછી આપણે પી લીધી અહીંયા ચા. પછી આપણે અહીંયા કાળભૈરવ દાદાના પણ દર્શન કર્યા. માતા અન્નપૂર્ણાના પણ દર્શન કર્યા. માતા અન્નપૂર્ણાના દર્શન કરી અને આપણે બાપાની પ્રસાદી લેવા માટે પણ ગયા. બાપાની પ્રસાદી પણ આપણે લઈ લીધી થોડી. પછી આપણે આવી ગયા માર્કેટમાં થોડું ઘણું જોઈ, પણ આપણે તો કંઈ ના ગમ્યું. આપણે તો ગમ્યો હતો એક બેટ, તો આપણે બેટ લઈ એટલે સીધા આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ચાલો ટાટા બાય બાય, મળશું કંઈ નવા વિડીયોમાં.